ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં જાહેર શૌચાલય જેવી પાયાની સુવિધાઓના અભાવે પ્રવાસીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ટેબલ પોઈન્ટ વિસ્તારમાં આવેલા સરકારી જાહેર શૌચાલયમાં નિયમ કરતાં વધુ રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। પ્રવાસીઓના જણાવ્યા મુજબ ટેબલ પોઈન્ટ ખાતે મહિલાઓ પાસેથી કપડાં બદલવાના રૂમનો ઉપયોગ કરવા માટે 50 રૂપિયા અને પેશાબ માટે 10 રૂપિયા લેવામાં આવે છે। શૌચાલયમાં શૌચ તેમજ હાથ પગ ધોવા જેવી સામાન્ય સેવાઓ માટે પણ વધુ રકમ વસૂલવામાં આવતી હોવાની ફરિયાદ ઉઠી છે। સ્થળ ઉપર નિયત દર દર્શાવતું કોઈ સત્તાવાર ભાવપત્રક લગાવવામાં આવ્યું નથી, જેના કારણે બહારથી આવતા પ્રવાસીઓ પાસેથી મન ફાવે તેમ નાણાં વસૂલવામાં આવતા હોવાનો આક્ષેપ છે। પ્રવાસીઓએ સમગ્ર મામલે તપાસ કરીને જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે। અમે સુરતથી સાપુતારા ફરવા આવ્યા છીએ। અહીંયાની સુરતની જાહેર નગરપાલિકાની બાથરૂમ ટોયલેટ બંધ છે। અમે આ બોટલો લઈને જઈએ છીએ પેશાબ ટોયલેટ કરવા માટે દૂરમાં। આ બંધ કેમ છે? મિનેશભાઈ, અહીંયા પાણીની સમસ્યા છે, તો પ્રવાસી માટે એક જ અહીંયા સાપુતારા હેલિપેડ પાસે ટોયલેટ બાથરૂમ છે, તો અહીંયા પ્રવાસી મિત્રોને પાણીની સમસ્યા છે। તો મિનેશભાઈ, તમે શું કહેવા માંગો છો? નમસ્કાર મિત્રો, એક સાપુતારા ગિરિમથક જે હવા ખાવાનું સ્થળ હોઈ શકે, ચોક્કસથી આ એક વરસાદી એક ચોમાસામાં માહોલ જે સહેલાણીઓ અહીંયા જે ફરવા આવતા હોય, બહુ ઘણા અમદાવાદથી હોય, બરોડાથી હોય કે સુરતથી હોય, એ ઘણા અહીંયા એક અપેક્ષિત વિષય વસ્તુ અહીંયા આવતા હોય, જે પાછળ તમે જે એક સુલભ શૌચાલયનું એક જે નોટિફાઈડ તંત્ર દ્વારા એક સંચાલિત હોઈ શકે, ત્યાં એક પાણીની અસમસ્યા અને એ પાણીની અસુવિધાના લીધે અહીંયાના જે સહેલાણીઓ એ લોકોને ભારે હાલાકી એક સહન કરવી પડતી હોય છે। પણ ચોક્કસથી અહીંયા તંત્ર દ્વારા હજુ પણ કોઈ એ લોકોએ ચોક્કસથી પાછળ જે 3 વર્ષથી અહીંયા જે એક અસુવિધાઓનો જે અસગવડતાનો જે એ લોકોને તકલીફ થતી હોય, તો એ ચોક્કસથી આ તંત્ર દ્વારા જે આ નિષ્ક્રિયના એક પગલા હોઈ શકે। જે અહીંયા પરપ્રાંતિયો જે ઇજારદારો હોય એ લોકોને મનસ્વી રીતે આ લોકોએ કંઈક ઇજારા જે આપેલો હોય, પણ એ લોકો પણ અમુક એ લોકોની જે અસુવિધાઓ રાખતા નથી, અસગવડતા રાખે છે। તો આપણે અંદર તપાસ કરી લઈએ। ચોક્કસથી કઈ વાંધો નહીં। એમાં હું એટલું જ કહેવા માંગીશ કે અહીંયા જે આવેલા જે આ પ્રવાસીઓ છે એ લોકોને ભારે જે એક પાણીની એક 20 રૂપિયાની જે પાણીની બોટલ હોય, એ પાણીની બોટલ લઈને એ લોકોએ બહાર જવું પડતું હોય છે, પણ એ લોકોની આ સુવિધાઓને એ લોકો મતલબમાં અદેખાઈ જે કરતા હોય, તો એ ચોક્કસ તંત્ર અહીંયા એક ધ્યાન દોરવું જોઈએ। અમે અમદાવાદથી આવ્યા છે, હવે વોશરૂમ જવા માટે અહીંયા પાણીની સગવડ નથી। એ લોકો કે છે મ્યુનિસિપાલિટી વાળા બંધ કરીને ગયા છે, બધા પાણી છે નહીં, તો બધા તમારે વોશરૂમ જવું હોય તો બહારથી બોટલ ખરીદો અને અહીંયા વોશરૂમ કરવા જાઓ। તો અમે હવે વોશરૂમ કરવા જઈએ તો બહારથી એને 40-60 રૂપિયાની બોટલ લેવી પડે છે અને પછી જવું પડે છે। તો સગવડ કઈ છે નહીં અહીંયા વોશરૂમ જવા માટે, તો થોડું સરકારે આ ઉપર ધ્યાન દેવું પડે કે પ્રવાસીઓ આવે છે તો એમના માટે કઈ સગવડ કરવી જોઈએ। આપણે આટલા દૂરથી આવતા છો અને તમને 20-30 રૂપિયાની બોટલ લઈને અહીંયા ખાલી વોશરૂમ માટે યુઝ કરવા જતા છો, તો સરકારે એટલું જ ધ્યાન રાખવું જોઈએ કે પ્રવાસી મિત્રો દૂરથી આવતા છે તો અહીંયા પાણીની સુવિધા રાખવી જોઈએ, એટલે જેથી કરીને પ્રવાસી મિત્રોને નારાજગી ના જોવા પડે। સાચી વાત છે, બરાબર? હા, એ તો વાત છે ને। અમે આટલા દૂરથી ફરવા આવીએ અને પછી કઈ સગવડ ના હોય, ચલો નાવા ધોવાનું તો છોડો, પણ વોશરૂમ માટે પણ પાણી જોઈએ ને। માણસને વોશરૂમ માટે પાણી ના મળે તો પછી યાર વિચારવું પડે બીજી વાર આવવા માટે। અને એમ તો કહેતા છે કે સાપુતારા એવું છે, પણ અહીંયા સુવિધા જ પૂરતી પાડતા નથી। હવે અહીંયાનું શું ચાલે છે અમને કઈ ખબર નહીં, બધું અલગ અલગ બોલે છે, કોઈ ખબર નહીં। હવે આપણને તો જે જરૂરિયાત છે એ તો કરવી જ પડે। હવે અમે તો જઈને આયા, હવે બોટલ બહારથી ખરીદી, અહીંયા વોશરૂમ જઈને આયા છે। હવે હા ભાઈ, મારી પોતાની અત્યારે ટ્રાવેલ છે। અમે લોકો અહીંયા સાપુતારા આવે, અમારી પાર્કિંગના ઉપર 50 રૂપિયા પાર્કિંગનો કોઈ ઠિકાનો નથી, ને ઉપર અમારા કસ્ટમર પાસેથી 10-10 રૂપિયા પેશાબ કરવાના, પાણી કરવાના, પાણીની બોટલના 20ની બોટલના 50 રૂપિયા લે આ લોકો। હા, આટલી સમસ્યાનો અમે પછી સુધાર કોણ કરે સાપુતારામાં? હા, આનો કોઈ જવાબ છે તમારી પાસે? અહીંયા લાઈનમાં અમે સીએનજીમાં ઊભા રહીએ કલાક। હા, અહીંયા તો બાથરૂમનો ઠિકાનો નથી ને પાણીનો ઠિકાનો નથી। આ પછી તમારે તંત્ર પાસેથી શું માંગ છે? શું માંગ છે? સુધારો કરાવવા જોઈએ સાપુતારામાં। આટલા પૈસા લે છે, ઉપર હિસાબ કરવાના 10 રૂપિયા લે છે। લાખ પબ્લિક આવે, લાખ પબ્લિકના 10ના હિસાબથી તમે ગણી લો કેટલા પૈસા થતા હોય।
તો સુધારો કેમ નથી? પછી પાણી નથી ત્યાં તો. મિનેશ બાગુલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સાપુતારા.